જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એટલે કઈ હું નાનો નથી તો તમે મને એમ કહો પૈસા ઘાસા વગર વહી જાસ ને આવસ ને એ તો મને મન થાય ત્યારે હું રાતે આવું દિવસે આવું બધી તમારે પંચાયત કરવાની જરૂર નથી। નકરું ટોક ટક ટોક ટક કર્યા જ રાખો માથે બેઠા બેઠા। લે મોટ મલી ના થઈ ગયા, પૂછાતોય નથી। આવા દે તારા બાપને। તો કઈ નાનો નથી હવે મોટો થઈ ગયો હો। બહુ ટક ટક જાજુ નહીં કરવાનું મને। હા આ તો મોટો થઈ ગયો। આ ડોહાન કેવું જ છે મારે। આગા બેહો શું મોટું તાલપત્રી જેવું કરીને બેઠી છો? આ સર તમારા વિશાળ તમારા આ કાઈના વેલા થડે ગયા। નાના તમારો ગગો મારી હમો બોલીને ગયો છે ને મને કે પંચાયત નહીં કરવાની। હું જીણકો નથી, હું મોટો છું, મને ટોકવાનો નહીં। તેનો ટોકાઈ ને કે હવે ગગો ટોકે એવડો નથી। 22 વર્ષનો થયો છે એને છૂટથી ફરવા દેવાય। લે જા અને મારું બેટું મારું ઈ છોકરોય બગડતું જાય છે એવું લાગે છે મને। ઈ જ કહું છું, એટલે ટોકું છું। પ્રમદી રાતે 3 વાગે આવ્યો તો ઈ પાછો તો આમ ઠેકતો ગયો। એને એમ કે ના બાપને ખબર નહીં હોય, આ બધી મીંદડું નીકળે તો ખબર હોય મને। તો એટલે જ કહું છું, મને તો ગનાર નથી દેતો। તમે એને જરાક ભીહ મારીને પૂછતા જાવ। હા ભી મારીને પૂછશું, કઈ વધારે તો જુવાન છોકરાને કઈ કહેવાય નહીં। લઈને મો લઈને ક્યાંક વયો જાય તો મારે તો ગોતવો ને। પણ પૂછી લેજો હો। હા શું પૂછું મારે? ક્યાં જાસ ઈ પૂછવાનું, બીજું કાઈ નથી પૂછવું। હવે મને એવું લાગે છે કે એને ટાણા હમો ક્યાંક પેણ આવી દઈ। પણ બે ત્રણ ઠેકાણે વાત આકી। એક ઠેકાણે વાત આકી તો છોકરીને કઈડેથી પગ નહીં। એક ઠેકાણે વાત આકી તો છોકરીની કોણીયું ખવાઈ ગયો ત્યો। એક ઠેકાણે વાત આકી તો છોડીના પગ ત્રાહા। આમાં ક્યાં જાવું? કોક મારા જેવી નમણી દેખાવડી સંસ્કારી હોય તો આપણા ઘરમાં મેળ પડે કા? છે એક ઠેકાણે છે સોડી બહુ હારી છે, મેટ્રિક પાસ અને રૂપ ના અવતાર, ખાલી એની પગની આંગળીઓ છે ને ઉંદરડા ખાઈ ગયા છે। ના એવું કરૂપડું નથી જોતું, એવું કરૂપડું નથી જોતું। નહીં ને વહુને કોક ગોયણી કરે તો પૂજવા ક્યાં જાવું? ગોઠાડે? હા એ વાતે હાસી ભાઈ। હા તો સંસારની માયાજાળ બહુ વાહમી હો। આ ક્યારે આવશે? અડધી કલાકથી ફોન કર્યો તોય હજી નથી આવી। બોલ માણા થવાય માણા, અડધી કલાકથી રાહ જોઈને ઊભો છો। તારું તો 3 વર્ષમાં કોઈ દી નો ગયું, તારે રાહ જોવડાવવાની જ કાયમ। એમાં પણ શું થઈ ગયું? તું રાહ જોવસ તો આખી દુનિયાના છોકરા રાહ જોતા હોય, પણ તને તે ઊભું રહેવામાં કંટાળો આવે કા? તો કેટલા ફોન કરવાના? 10 ફોન કરે ત્યારે આવવાનું, વહેલું આવી જાય। અને હવે શું કરવાનું ઈ કે કાઈ? પણ શેનું શું કરવું છે તારે? લગન નથી કરવા? 3 વર્ષથી તું વાઈટું જોવડાવસ હે? તારે લગન નો કરવા તેમ કે તો હું બીજી છોકરી હારે પૈણી જાઉં। તને પૈણવાની વધારે ઉતારતો, તું જા પૈણી જા બીજી હારે, મને બોલાવતો ને હું જાઉં છું। અલા પણ જવાબ તો દે તું હરકો મને। જો રવિ, તું આટલી બધી ઉતાવળ કરમાં, મને થોડોક વિચારવાનો ટાઈમ દે, હું તને કાલે જવાબ આપીશ। હા કાલે મને જવાબ આપજે। ભલે હારું, હાલો હું જાઉં છું, મારી બા ઘરે વાટ જોવે છે હો। એ બાય બાય। બાય બાય। બા મારે તને એક વાત કેવી છે, મૂકી દે બે અહીંયા। મારે તને એક ખુશીના સમાચાર સંભળાવવાના છે। સંભળાવ। આમ જો, જે છોકરા હારે હું બોલું છું ને, આજે એને મને લગનનું પૂછ્યું અને હવે હું એની હારે લગન કરી અને વહી જઈશ। નહીં થાય। કેમ? તારા લગન નહીં થાય। પણ બા એનું કારણ શું? કારણ તને કહું, મેં તને ક્યાં રેડી મૂકી? ના। તો બસ તું આવો ને હું યાતું, બોલ થાય એમ છે? પણ બા ઈ કેવી રીતના શક્ય છે? ઈ તો વિચાર કર, મારે સાસરે જાવું છે, યા થોડી હું તને હારે લઈ જાઉં કાઈ? સાંભળ, મેં 3 ઘર કર્યા, ક્યાંય તને
એને રેડી મૂકી? ના. તો બસ મેં ત્રણ ઘરમાં રેડી નથી મૂકી તો તું એક ઘરમાં મને ભેગી નો લઈ જઈ હા? પણ બા તું વિચાર તો કર, તું મને જે 3 ઘરમાં ભેગી લઈ ગઈ ત્યારે હું નાની છોકરી હતી અને તું મારી માં છો. મારે તને હારે કેમ લઈ જાવી? ઈ તારો પ્રશ્ન છે. નક્કી મારે કઈક વિચારવું પડશે બા તારા હાટુ. તું જે કરી બાકી મને તો ભેગી લઈ જાવી પડશે, નહીં તો તારા લગન કાલે નહીં થાય, આજે નહીં થાય, પરમ દીએ નહીં થાય. બા એક વિચાર આવ્યો. હું કહું ને એમ તાર કરવું પડશે. અરે તું કે ઈ કરવા હું તૈયાર છું, પણ તારાથી હું નોખી નહીં પડ. બા તું મારાથી નોખી નહીં પડ, પણ હું કહું ને એમ ખાલી કરજે. બોલ બોલ શું કરવાનું છે બોલ. ઓરી આવ. માં સમજાઈ ગયું ને તને? તારા આ માયલી ખાલી એક્ટિંગ કરવાની છે. અરે એક્ટિંગ માં તો હું માહિર છું. હું કોણ? નક્કી બુચી, પણ બધાય કરતા ખુશી. બોલ હવે તારો શું જવાબ છે, હા કે ના? અરે પણ હું તને કહું છું તું શાંતિ તો રાખ. હું એ તને જવાબ દેવા જ આવી છું. કઈ માર મોઢું જોવા મેં તને નથી બોલાવ્યો. હા તો બોલ શું તારો જવાબ છે? જો રવિ, મારે તારી હારે લગ્ન કરવા છે. હું તને પ્રેમ કરું છું, એમાં મને કોઈ વાંધો નથી. પણ એક વાંધો છે. હું? મારા બા છે ને ઈ થોડા ગાંડા જેવા છે અને એનું મારા સિવાય કોઈ નથી. તો હું લગ્ન કરીશ ને ત્યાં મારે મારી માને તો હારે જ લઈ જવા પડશે. બસ આટલી જ વાત? અરે એમાં મુંજાઈ હું ગઈ? તારી માઈ મારી માં ને મારી માઈ તારી માં. સાચું રવિ? હા. તને મારી બારે કાઈ વાંધો નથી? અરે મને શું વાંધો હોય તારી બાએ? હે રવિ, તો આપણા લગ્ન પાકા સમજી લે. હા. બીજું બહુ જીવ બરે છે મારો. હા હું થયો? આ છોકરાએ નો કરવાનું કર્યું. મને તો એમ હતું કે આખા ગામને હઘરિયું નોતરું જમાડશું. મેં એવી સાયરું તો માર ભાઈને કહી રાખ્યું તું કે 65,000 નું મામેરું લઈ આવજે. છોકરાએ નો કરવાની કરી. જો આપણે અહીંયા ઘરે પહેણાવ્યો હોત ને તો અહીંયા મહેમાનમય માત ને એવડો વ્યવહાર હતો લે. અને હવે માખ્યું ન થમાત્યું ગંદકીમાં. જોઉં છું આ રવિડાની હાહુ રહીને ગાંડી થઈ ગઈ હોય એવું લાગે છે. આ તમે એની સઠી કરવા ગયા તા એટલે તમને ખબર. આ તમારી માં જન્મજાતથી જ ગાંડું હોય છે. ભટકાઈ ગયું. એવું ન કહેવાય. ઓ નો કહેવાય. મારો જીવ બરે ગામમાં ફજે તો થાય. ગામમાં જાવ ને તો બાયુ પૂછે કે તમારી બહુ કરિયાવરમાં હું લેવી, પછી હું તો બધાયને ખુલાસો કરી દઉં કરિયાવરમાં એની માને લેવી છે. એમ ન કહેવાય, વેવણ કહેવાય આપણી. આ બા, હા આ બાની ધ્યાન રાખજો હો. લે બાને કેસે બાનું ધ્યાન રાખજો. તારે 2 બા થઈ ગઈ. તમે ધ્યાન રાખજો બાપુજી બાની. હા બેટા હવે ધ્યાન રાખવું જ પડશે ને. લઈ આવ્યો છો મોટે ઉપાડે તો. હા હું કામે જાઉં છું હો. હા ડોકમાં ડેરો નાખ્યો છે. આ પાપ કહેવાય ઓલા જન્મના. આપણા હોય એના નહીં. હા, એના તો 7 જન્મના હોય તો જ આવું છે એને. પણ આપણા ઓલા જન્મ હું કરાવ એકલી ની. તને કોઈ નો જડ્યું, મારું જ ઘર જડ્યું. એવું ન કહેવાય. વેવણ ને એવું ન કહેવાય. ચૂપ થઈ જા. એ મને કીધું એક મારી છો હમણાં. તમે આને સમજાવો ને. મરી ગયો ને લારો પડી. આ પ્રેમથી બોલાયો હોય એમાં તો લારો પડી અને ઝીણી નજર કરતી ને આ તારા બાપ હમી. ધીમે બોલ. ધીમે બોલ. હશે હશે. મરી જાય. ના ના. ઓહો, ડુંડું ઉપડી ગયું, ડુંડું ઉપડી ગયું. હવે લઈ જીવા દ્યો મને. એક આ ગાલુ, એક તમે, એક આ વાવ અને એક છોકરો ને તું. ચૂપ.
બટા એનોય પ્રશ્ન નથી, પ્રશ્ન બધાય મારા છે. બાપુજી હું એમ કહું છું કે મારી બા તો ખબર જ છે કે અડધા મન બુદ્ધિના છે, પણ તમે બે એના જેવા શું કામ થાવ છો? માણા ગાંડુ માણા હોય ને તો એને હાચવે, પણ હામાં તમે બે મારી માને બનમાં આવે એમ કયો છો અને મારો છો. આ કઈ વ્યાજબી વાત છે? હાલો બે એક એક ગાલે બકી ભર લઈ નિરાશ થઈ જાય એટલે. તું બોલ માં, છોકરાનું ઘર ભંગાવીશ. આવા ઘર કરતા તો નો ઘર હારા. મોઢામાં જીભ રાખો. એકાદું છોકરું થઈ જાય ને એટલી વાર શાંતિ રાખ તો મારો વંશ વેલો વધે. હા ગાંડો વેલો વધશે. બટા તમે કઈ મનમાં ન લેતા, એનો સ્વભાવ જ એવો છે. બાપુજી મનમાં તો મારે કઈ નથી લેવું, પણ મારા ઉપર પડી છે. મારી બાનું ખાલી તમે થોડુંક ધ્યાન રાખો ને તો સારું, હું એમ કહું છું. આ ઘરમાં હા ધ્યાન તો રાખવું જ પડશે ને હવે. હાલ ઈ ગયા બા. કેમ બાકી આપણી એક્ટિંગ? અરે બા તારી એક્ટિંગ માં કાઈ ઘટે? હું કોણ નક્કી પૂછી, પણ તારી હા હું કરતા ક્યાંય ઊંચી. બા સાચું કહું ને, આટલા દી તો મને હાહરે આવી ને તો ઉપાદી હતી કે નહીં ને આપણો ભાંડો ફૂટશે ને તો તું મને કે ટકવા નહીં દે. પણ સાચું કહું ને બા, હવે મને સંતોષ થઈ ગયો છે કે હવે આ જીવન મારા ઘરમાં મને તારા પ્રત્યેની કોઈ તકલીફ નહીં પડે. તારી એક્ટિંગ જ એવી છે. માં કોની? ઈ તમારી જ ને. તારા માં કઈ ઘટે? કાઈ નો ઘટે. તો પછી મારા માં કાઈ નો ઘટે. અને હું શું કહું છું બા? કાજલી, હા આ તારી હાહુના તો કઈ ઉપાડા મને તો એવી એની ઉપર દાસ ચડે છે ને કે એનો સોટલો પકડી અને ઢહડી અને પછી માથું છે ને આમ જમીનમાં સૂંટી નાખું. પણ તારો હહરો છે ને એનું મોઢું આડું આવે છે. એમ બિચારાનો સ્વભાવ બહુ સારું માણસ હો તારો હહરો. બિચારા ભગવાનના ઘરના માણા બા. હાસી વાત છે, બહુ સારો માણસ છે. બાકી મારે હાહુ આમું જોવાય જ નહીં. આમે એનું ડાચું ગમે ત્યાં ઠળેલું જોઈ કચકચડી કે તે આટલું બધું મારે ધ્યાન તાડ્યું. અને તું ગાંડી છો. આપડી જાની ક્યાં કર દગો કર્યો અમારી માથે. ઉભા રહ્યો આને બેને છે ને ધોકાવારી કરો. બા આપણો ભાનો ફોટો બા. ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.